સુરત જીમની આડમાં ચાલતી ગેરપ્રવૃત્તિઓ સામે હવે પોલીસ સખત બની છે। શહેરના જીમ સંચાલકો અને ટ્રેનરોને સુરત એસઓજી પોલીસે કડક ચેતવણી આપી છે। યુવતીઓ અને મહિલાઓને ફસાવવાની ફરિયાદો સામે કડક કાર્યવાહી કરવાની સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે। આજ રોજ સુરત શહેરમાં એસઓજી પોલીસ દ્વારા શહેરના વિવિધ જીમના સંચાલકો અને ટ્રેનરો સાથે મહત્વપૂર્ણ મીટિંગ યોજવામાં આવી હતી। મીટિંગ દરમિયાન પોલીસે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જીમમાં આવતી યુવતીઓ અને મહિલાઓને કોઈપણ રીતે ફસાવવાના અથવા ગેરવર્તનના બનાવો સહન કરવામાં નહીં આવે। પોલીસે ચેતવણી આપી છે કે જો આવી કોઈ ફરિયાદ સામે આવશે તો સંબંધિત જીમ સંચાલક કે ટ્રેનર વિરુદ્ધ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે। શહેરમાં જીમની આડમાં ચાલતી ગેરપ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ હવે સક્રિય બની છે। વેસુ, પીપલોદ, રાંદેર, અડાજણ, પાલ આ બધા એરિયાના જે જીમ સંચાલકો હતા એ લોકોની મિટિંગ રાખીને એ લોકોને સૂચના એ આપવામાં આવી છે કે જ્યારે પણ એ લોકો ટ્રેનરો રાખે ત્યારે ટ્રેનરોનું સંપૂર્ણ સ્કેનિંગ કર્યા બાદ જ એને નિમણૂક આપે અને એનું જે કેરેક્ટર છે કેવા પ્રકારનું છે એ પણ જોવે અને જે દીકરીઓ, બહેનો, મહિલાઓ અને જે પરિણીત સ્ત્રીઓ જે જીમમાં આવતા હોય તો એમની સાથે કોઈ મેસેજની આપ લે ન કરે કે પછી એની સાથે કોઈ આગળ સંબંધો બનાવવા માટે પ્રયત્ન ન કરે અને જો આ લોકો આવું કોઈ પણ કૃત્ય કરવા માટે મથશે તો પોલીસ એમને કોઈ પણ રીતે છોડશે નહીં, એવું ક્લિયર કટ, ક્રિસ્ટલ ક્લિયર, લાઉડ એન્ડ ક્લિયર મેસેજ એ લોકોને આપી દેવામાં આવેલો છે।